નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। બુલેટિનની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતો માટે સાવધાની રૂપ ખબર। જંતુનાશક દવા લેતા હોય તો સાવધાન થઈ જજો। પાકમાં દવાનો છંટકાવ કરતા હો તો ચેતજો। રાજકોટમાંથી નકલી જંતુનાશક દવા બનાવતું કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનતી હોવાનો પર્દાફાશ। 3 જુદા જુદા કારખાનામાંથી નકલી દવા ઝડપાઈ છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની આ દવા બનાવતી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરાઈ। 25 લાખથી વધુની નકલી દવાઓ જપ્ત કરાઈ છે। તપાસ દરમિયાન 4 આરોપીઓના નામ ખુલ્યા છે। રાજકોટમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી। કારખાનું ઝડપાયું છે। લોધિકામાં નકલી દવા બનતી હોવાનો ખુલાસો થયો છે। 3 જુદા જુદા કારખાનામાંથી આ નકલી દવા ઝડપાઈ છે। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની પર આરોપ છે કે તે આ નકલી દવા બનાવતી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કાર્યવાહી કરાઈ અને 25 લાખથી વધુની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 4 આરોપીઓના નામ ખુલ્યા છે। બની શકે કે આગામી તપાસમાં હજુ પણ વધુ નામ ખુલે, કારણ કે 3 કંપનીઓ આ પ્રકારની દવાઓ બનાવતી હોવાની જાણકારી। 3 કારખાનામાં આ જ રીતે નકલી દવાનું કૌભાંડ ચાલતું હતું। જો તમે પણ એ તમામ ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો। આ ખબર તમારી માટે છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, 3 જુદા જુદા કારખાનામાં આજે નકલી દવાઓનો કૌભાંડ ચાલી રહ્યો છે, શું જાણકારી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા 3 જુદા જુદા કારખાનાઓમાં રેડ પાડવા દરમિયાન 25 લાખથી પણ વધુની ડુપ્લિકેટ જે જંતુનાશક દવાઓ છે તે ઝડપી પાડવામાં આવી છે। જે 3 કારખાનાઓની વાત કરવામાં આવે તો તેમાં એડિકોન પેસ્ટિસાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ, શક્તિ કેમિકલ તેમજ ગ્રીન ભારત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામના જે કારખાનાઓ છે કે ત્યાં જંતુનાશક બનાવવાનું કામકાજ કરવામાં આવે છે। આ 3 કારખાનાઓમાંથી કહી શકાય કે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની કે જે પોતાની ઓરિજિનલ દવાઓ માર્કેટમાં મૂકે છે, જંતુનાશક દવાઓ માર્કેટમાં મૂકે છે, તે કંપનીની ડુપ્લિકેટ દવા બનાવવાનું કામકાજ છે તે કરવામાં આવતું હતું। સમગ્ર મામલે લોધિકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો છે। હાલ વાત કરવામાં આવે તો ધ્રુવ પટોડિયા કે જેને BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો છે, તેની પાસેથી 1,95,000થી પણ વધુની ડુપ્લિકેટ દવાનો જથ્થો મળી આવ્યો છે। ધવલ કોરાટ નામનો વ્યક્તિ છે કે જેને MSc કેમિકલનો અભ્યાસ કર્યો છે, તેની પાસેથી 14,10,000 રૂપિયાની કિંમતનો દવાનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। સાથોસાથ સાહિલ ટીબડિયાનું પણ નામ સમગ્ર કેસમાં સામે આવ્યું છે। અગાઉ સાહિલ ટીબડિયા વિરુદ્ધ પણ આ જ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું છે તે પણ સામે આવ્યું છે અને તેના વિરુદ્ધ સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025માં ગુનો છે તે પણ દાખલ કરવામાં આવ્યો હતો। ચોથા આરોપી તરીકે કશ્યપ આકોલિયાનું નામ સામે આવ્યું છે અને કશ્યપ આકોલિયાની પાસેથી 9,02,000 રૂપિયાની કિંમતની જંતુનાશક દવાઓ છે તે ઝડપી પાડવામાં આવી છે અને કુલ 25 લાખથી પણ વધુનો જે જંતુનાશક દવાનો જે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને લોધિકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4) તેમજ કોપીરાઇટ એક્ટ 57, 63 અને 65 મુજબ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। દીપા, આભાર અંકિત તમામ જાણકારી આપવા માટે। હવે આગળ વાત નકલી દૂધના વેપલાની। ગીર સોમનાથના તાલાલાના ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમનેસમાં SOG પોલીસના દરોડા। નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા। આશરે 3,000 લીટર દૂધ સહિત 4,68,000થી વધુનો જથ્થો ઝડપી પડાયો, જેમાં નકલી દૂધ 3,120 લીટર, પામ તેલ 260 કિલોગ્રામ, દૂધ બનાવવાનો પાવડર 105 કિલો, પાવડર 16 કિલો, ગેસ ચૂલો, મિક્સર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો। ગીર વિસ્તારમાંથી નકલી દૂધ મળી આવતા ચકચાર મચી છે। રવિ કાળા કરમટા નામના શખ્સની અટકાયત કરાઈ। આ શખ્સ તાલાળાની અલગ અલગ દૂધ ડેરીઓમાં દૂધ સપ્લાય કરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ગીર સોમનાથના તમામ નાગરિકો માટે આ ખબર ખૂબ જ મહત્વની છે, કારણ કે તમે પણ દૂધ ખરીદતા જ હશો, દૂધનું સેવન કરતા જ હશો, તો એ ખૂબ જ જરૂરી બની જાય છે કે દૂધની ચકાસણી થાય। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, કેવા પ્રકારની કાર્યવાહી?
જી બિલકુલ. જે ઘટના છે તે તાલાળા ગીરની ઘટના છે કે જ્યાંથી નકલી દૂધની મોટા પ્રમાણમાં જથ્થો છે તે પકડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ એસઓજી દ્વારા પકડવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ કહી શકાય કે તાત્કાલિકના ધોરણે જ ગઈકાલે જે નકલી દૂધ પકડવા માટેનું જે પાવડરનો ઉપયોગ થતો હોય છે તે જગ્યાએ પણ ગીર સોમનાથ જિલ્લા એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં પણ મોટા પ્રમાણમાં જથ્થો છે તે મળી આવ્યો છે. જોકે આ બંને જગ્યાએથી એક આરોપી છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે. જી આભાર દિનેશ, જાણકારી આપવા માટે. તો કઈ રીતે રાજ્યમાં નકલીના કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે, આ 3 તસવીરો તેનો પુરાવો આપી રહી છે. રાજકોટમાં નકલી જંતુનાશક દવા બનાવવાના 3 કારખાના ઝડપાયા. આ તરફ ગીર સોમનાથમાં નકલી દૂધનો વેપલો ચાલી રહ્યો હતો, તેને પકડી પાડવામાં આવ્યો છે. 3000 લીટર નકલી દૂધ ઝડપાયું છે. આ તરફ જૂનાગઢમાં પણ મોટી માત્રામાં દૂધનો જથ્થો ઝડપાયો છે. અહીં પણ નકલી દૂધ બનાવવામાં આવતું હતું. મોટી માત્રામાં શંકાસ્પદ દૂધ છે, જો કે હજુ તેની ચેકિંગ કરવામાં આવશે. તે બાદ ખબર પડશે કે આ જે દૂધનો શંકાસ્પદ જથ્થો છે તે વાસ્તવમાં નકલી છે કે કેમ. 3 આ અલગ અલગ તસવીરો જે એ સાબિતી આપી રહી છે કે નકલીના કૌભાંડ કઈ રીતે વધતા જઈ રહ્યા છે. માત્ર ને માત્ર પોતાના ગજવા ભરવા માટે, નફા માટે થઈને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા